પૂર્ણ મત્સ્યેન્દ્રાસન. જેમણે થોડા સમય સુધી અર્ધ મત્સ્યેન્દ્રાસન કર્યું હોય તેઓ આ આસન સરળતાથી કરી શકે છે. અર્ધ મત્સ્યેન્દ્રાસન કરતા પૂર્ણ મત્સ્યેન્દ્રાસન સહેજ મુશ્કેલ છે. પદ્ધતિ: સૌપ્રથમ બંને પગને આગળ સીધા કરો. ત્યારબાદ જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા સાથળ ઉપર મૂકો અને જમણા પગની એડી બરોબર નાભીની નીચે આવવી જોઈએ. હવે શ્વાસ છોડતા જમણા પગને ઘૂંટણમાંથી વાળી અને ઉપરની તરફ સીધો કરો. ત્યારબાદ જમણી તરફ ઝૂકી અને ડાબા પગને જમણા ઘૂંટણની બહારની તરફ બાજુમાં રાખો. હવે જે પગ ઊંચો છે કહેતા કે ડાબો પગ, તો તેનો વિરુદ્ધ હાથ જમણો હાથ થાય. તેને છાતી અને ઘૂંટણ બંને વચ્ચેથી કાઢી અને ડાબા પગનો અંગૂઠો પકડો. હવે દ્રષ્ટિને એકદમ ડાબી તરફથી પાછળની તરફ જુઓ અને બીજો હાથ છે એને કમરની સાથે ચોંટાડી અને દ્રષ્ટિ પાછળની તરફ. શ્વાસ પૂરેપૂરો બહાર. શરૂઆતમાં આ આસન 5 થી 6 સેકન્ડ કરવું અને ત્યારબાદ અભ્યાસ કરતા કરતા 2 થી 3 મિનિટ સુધી રાખી શકાય છે. આ આસન વારાફરતી જમણી ડાબી બંને બાજુ કરવાથી તેનો ઉત્કૃષ્ટ લાભ મળશે. ફાયદા: અર્ધ મત્સ્યેન્દ્રાસનથી જે લાભ થાય છે તે બધા લાભ પૂર્ણ મત્સ્યેન્દ્રાસનથી પૂર્ણપણે મળી શકે છે. આ આસનથી રૂમેટિઝમથી થયેલી બધી પ્રકારની ગાંઠો છૂટી જાય છે. આ આસન પ્રાણશક્તિ જગાડે છે અને અનેક દર્દો મટાડે છે. આ આસન પ્રાણ નાડીને નવું શુદ્ધ લોહી પહોંચાડે છે. તેથી કુંડલીની જાગૃત થાય છે અને સાધક માનસિક શાંતિ અનુભવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.